ચલાલા ખાતે 11 મે 2026ના રોજ જીતુભાઈ ગુવાભાઈ રાઠોડ નામના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। પરિવારજનો દ્વારા શોધખોળ દરમિયાન યુવકનો મૃતદેહ પોતાની લાકડાની લાતીમાંથી મળી આવ્યો હતો। મૃતદેહ પર ગંભીર ઇજાના નિશાન હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે। બનાવ અંગે જાણ થતાં ચલાલા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। આ મૃતદેહને પહેલા ચલાલા ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, ત્યારબાદ મર્ડરની શંકાને ધ્યાનમાં રાખી વધુ ફોરેન્સિક તપાસ માટે ભાવનગર મોકલવામાં આવ્યો હતો। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ, ચલાલા। મારું નામ મનસુખભાઈ ગોવાભાઈ રાઠોડ છે, ગામ ચલાલા। મારો નાનો ભાઈ જીતેશ સવારે વહેલો 6:30 વાગે અમારે એક લાકડાનો ઢેલો છે, એને લાતી કહે છે, જૂના લાકડાનો ધંધો છે। ત્યાં એ શંકાસ્પદ હાલતમાં મોઢેથી નાકેથી ને આંખે તૂટી ગયેલી હતી અને બ્લડ જાતું હતું। પછી અમે 2 જણા ત્યાં ગયા અને 108ને રિંગ કરી અને ચલાવા સિવિલ લાવ્યા। ત્યાં ડૉક્ટરે કીધું કે આ ભાઈની ડેથ થઈ ગયેલી છે। એટલે આખી રાત ત્યાં હતા કે સવારે ગયા હતા? કાંઈ ખ્યાલ નથી, કેમ કે એ આ કાંઠે રહે, અમે ઓલી બાજુ રહીએ છીએ, જુદા ભાઈ હોય, જુદા રહેતા હોય। અમને તો સવારે 6:30 વાગે ખ્યાલ આવ્યો કે આવું થયું છે। તમને જાણ કોણે કરી? અમારા ભાઈની દીકરીએ। દીકરી ત્યાં ગઈ હતી? હા, એની દીકરી ગઈ હતી, એને પપ્પાને બોલાવવા। હા, એ પછી ઘેરે આવીને એને મને ફોન કર્યો કે બાપા આવી રીતે થયું છે મારા પપ્પાને। તો અમે ગાય 2 જણા મારા ઘરનાનું ગાડી લઈ ગયા અને ત્યાં જોયું તો આવું થયું હતું। અમે સીધું 108। દીકરી ગઈ એટલે એ 100% કે એ રાત્રે ઘરે તો નથી જ આવ્યા? હા, પાછું ને? હા, હા, એવો બન્યો હતો।